બિહારમાં કોંગ્રેસના જે પરિણામ આવ્યા, માત્ર 6 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી, એને કારણે કોંગ્રેસમાં આંતરિક પાર્ટીની અંદર જ એક નિરાશાજનક માહોલ ઊભો થઈ ગયો છે. બિહાર વિધાનસભામાં કોંગ્રેસની શરમજનક હાર થઈ એ પછી ગઈકાલે દિલ્હીની અંદર ભાજપના કાર્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને એવું કીધેલું હતું કે નામદારની નકારાત્મક રાજનીતિને કારણે કોંગ્રેસનું ટૂંક સમયમાં વિભાજન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ નહીં દીધું, પરંતુ નામદાર એવું કીધું. હવે કોંગ્રેસના નેતાઓના નિવેદન સામે આવ્યા છે અને એ જ વાત બતાવે છે કે કોંગ્રેસના જે પરિણામો આવ્યા છે એને કારણે કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ ને અસંતોષ થયો છે અને એમણે પાર્ટીના જે પ્રોબ્લેમ છે એના વિશે વાત કરી છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બિહારમાં કોંગ્રેસના જે પરિણામ આવ્યા, માત્ર 6 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી, એને કારણે કોંગ્રેસમાં આંતરિક પાર્ટીની અંદર જ એક નિરાશાજનક માહોલ ઊભો થઈ ગયો છે અને હવે કોંગ્રેસ નેતાઓનો અસંતોષ સામે આવી રહ્યો છે. કેટલાક નેતાઓએ નિવેદન કરીને કીધું છે કે આ બહુ જ એક મોટી હાર છે. કોઈકે સંગઠનની કમજોરી કીધું, કોઈએ ખોટી ટિકિટ વિતરણની વાત કરી, તો કોઈએ એવું કીધું કે બૂથ સ્તરે કોંગ્રેસ બહુ જ નબળી રહી, એને કારણે બિહારમાં કોંગ્રેસનો આટલો ખરાબ રકાસ થયો. હવે પટનામાં કોંગ્રેસ નેતા કૃપાનાથે એવું કીધું કે પાર્ટીની અંદર જે સાચી માહિતી છે એ હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં નહીં આવી અને એને કારણે આટલી મોટી ચૂક થઈ ગઈ. તેમણે એવી ચેતવણી બી આપી કે હાઈકમાન્ડ હજુ પણ નહીં સુધરશે, હજુ પણ નહીં જાગશે તો આવનારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર મોટું સંકટ ઊભું થઈ શકે છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે એવું કીધું કે પાર્ટીએ આત્મમંથન કરવું જ પડશે. એટલું જ નહીં, પરંતુ રણનીતિક અને સંગઠનાત્મક જે ભૂલ છે એની સાયન્ટિફિકલી સમીક્ષા કરવી પડશે કે આપણે કેમ આટલું ખરાબ રીતે હારી ગયા. સાથે સાથે શશી થરૂરે એ પણ વાત કરી કે મને બિહારમાં પ્રચાર માટે આમંત્રણ પણ આપવામાં નહીં આવ્યું. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા નિખિલ કુમાર છે, એમણે એમ કીધું કે ઓલવેઝ મજબૂત સંગઠન હોય એ જ ચૂંટણી જીતાડી શકે. ઉમેદવારો બિહારની અંદર કોંગ્રેસના સારા હતા, પરંતુ રણનીતિ અને મેનેજમેન્ટની બહુ મોટી ભૂલ હતી, એને કારણે અમે લોકો બિહારની અંદર હારી ગયા. પટનાના કોંગ્રેસના સાંસદ અખિલેશ પ્રસાદે એવું કીધું કે પાર્ટીએ ગંભીર સમીક્ષા કરવી પડશે. તો કોંગ્રેસ નેતા અને દિવંગત નેતા અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે એવું કીધું કે હવે કોઈ બહાનું ચાલશે નહીં, કે કોઈ દોષારોપણ હવે નહીં ચાલે. પાર્ટી વારંવાર એટલા માટે હારનો સામનો કરી રહી છે કારણ કે સત્તા કેટલાક એવા લોકોના હાથમાં છે કે જે જમીની હકીકતોથી પૂરી રીતે કપાયેલા છે, જમીની હકીકતોની જેમને બિલકુલ જાણકારી નથી. તો એક કોંગ્રેસ નેતા કે જેમણે એક્ઝિટ પોલ પછી રાજીનામું આપ્યું હોય, શકીલ અહમદે એવું કીધું કે ટિકિટ વિતરણની અંદર કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી, યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવી, એટલા માટે કોંગ્રેસ હારી ગઈ. મતલબમાં કોંગ્રેસનો જે આંતરિક અસંતોષ છે એ હવે ખુલીને બહાર આવી રહ્યો છે અને આ જ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધી હતી કે કોંગ્રેસનું ટૂંક સમયની અંદર વિભાજન થઈ જશે. કોંગ્રેસ માટે ખરેખર આ એક વિચારવા જેવી વાત છે કે શા માટે દર વખતે આટલી ખરાબ રીતના હાર થાય છે. કોંગ્રેસ મહેનત કરે છે. આ વખતે રાહુલ ગાંધીના નેજા હેઠળ ઘણી બધા કામ થયા, પરંતુ એવું લાગે છે કે કોંગ્રેસની પાસે કાર્યકરોનું બળ નથી, સંગઠન નથી અને એટલા માટે જ કોંગ્રેસ હારી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.